નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે કોંગ્રેસનો ફોબિયા ધરાવનાર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે લોકસભામાં જે ભાષણ કર્યું એમાં એમણે સજ્જન તરીકે રાજકીય કોઈ વાત છેડી નહીં એ બાબતમાં બધાને આશ્ચર્ય થયું કે સામાન્ય રીતે નહેરુથી માંડીને રાહુલ ગાંધી સુધી ભાંડવાનું કામ કરતા હોય છે અને સંસદના જે મંચનો ઉપયોગ એ રાજકીય દ્રષ્ટિએ કરતા હોય છે. ચૂંટણી પ્રચાર માટે જાણે કે લાઈવ ટેલિકાસ્ટ કરવા એ હંમેશા સક્રિય રહેતા હોય છે. એમણે કોંગ્રેસને ભાંડવાનું કેમ કામ ન કર્યું? પહેલી વાત તો એ છે કે નરેન્દ્ર મોદી સામાન્ય રીતે ટેલિપ્રોમ્પ્ટર ઉપર ભાષણો વાંચે છે, પરંતુ ગઈકાલે સંસદમાં એક કાગળ વાંચીને ભાષણ કરી રહ્યા હતા. નરેન્દ્ર મોદી વોઝ નોટ લાઈક નરેન્દ્ર મોદી. એમની જે બોડી લેંગ્વેજ હતી એ બોડી લેંગ્વેજ એ અનલાઈક મોદી હતી. આશ્ચર્ય તો થયું, અમને પણ થયું. પરંતુ રાતે NarendraModi.in તમે લખી રાખજો, NarendraModi.in આ નરેન્દ્ર મોદીની પોતાની અંગત વેબસાઇટ છે. એના પર TV9 એનો ઇન્ડિયા એન્ડ વર્લ્ડ સમિટ એમાં એમણે જે ભાષણ કર્યું એ ભાષણ એ ચૂંટણી પ્રચાર માટેનું તો હતું જ હતું, પરંતુ કોંગ્રેસને ભાંડવામાં એમણે કોઈ મણા રાખી નહીં. પોતાની મર્યાદાઓ ઢાંકવા માટે મોદી હંમેશા કોંગ્રેસને દોષ આપે છે. તૈયાર ભાણે બેઠેલા મોદી સુપેરે જાણતા હોવા જોઈએ કે પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે વડાપ્રધાન તરીકે ચૂંટાયા ત્યારે ભારત પાસે, ભારતની તિજોરીમાં જાજા નાણાં નહોતા. આજે એ ફાટ થઈ રહી છે, પણ એ નરેન્દ્ર મોદીને કારણે નહીં, છેલ્લા 7 દાયકાના જે સરકારોના પ્રયાસો અને પ્રજાનું યોગદાન એને કારણે તિજોરી છલકાઈ રહી છે. નરેન્દ્ર મોદી આજે લાખો કરોડના બજેટની જાહેરાતો કરે છે. નહેરુ પાસે તો હજારો કરોડનું બજેટ પણ નહોતું. એ વખતે તિજોરી ખાલી હતી, પણ છતાં એમણે જે યોગદાન કર્યું, જે ડેમ બાંધ્યા, જે જાહેર સંસ્થાઓ, જાહેર એકમો જે એમણે સ્થાપ્યા, એને કારણે આ દેશે પ્રગતિ સાધી. એ કોઈ ના સમજ પણ સમજી શકે એવી વાત છે. પરંતુ નરેન્દ્ર મોદીને પીડિયો થયો હોય અને એ પોતાના ભક્તોને પણ એમની આંખમાં પીડિયો આંજી રહ્યા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. ગઈકાલે TV9ના આ સમિટમાં, એને સમિટ કહે છે, એમણે શરૂઆત જરા જોક્યુલર ઢંગથી કરી, બધાને હસાવ્યા અને એમણે કહ્યું કે બડે બડે દેશ TV9 को इतना सारा कंटेंट देते हैं, देने पर तुले हैं, लेकिन ऑन अ सीरियस नोट आज विश्व जिन गंभीर परिस्थितियों से गुजर रहा है वो अभूतपूर्व और बेहद गंभीर है. એમણે પછી આવી સમિટ ના આયોજન માટે TV9 ને એમણે અભિનંદન પણ આપ્યા અને અતિથિઓને આવકાર્યા પણ ખરા. ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ નરેન્દ્ર મોદી એ કેપિટલ આઈ છે. મારા સિવાય આ દેશમાં કોઈ વડાપ્રધાને કશું જ કર્યું નથી એવું માને છે. અને એમની જે ગણતરીઓ છે, એમનું ભાષણ છે, એમાં 2014 થી જેમ પેલી નટી અને સાંસદ, ભારતીય જનતા પાર્ટીની હવે સાંસદ થયેલી કંગના રનૌત કહે છે એમ
કે દેશને આઝાદી તો 2014માં મળી, એમ નરેન્દ્ર મોદીને એમનો જે ભાષણ હોય એમાં એમનો આખો પ્રવાહ એ 2014 થી शुरू થાય છે। 2014 के पहले की स्थितियों से अभी आत्मविश्वास बढ़ा है। कोरोना महामारी के सामने हम लड़े हैं। 140 करोड़ की जनता ने चुनौतियों का स्वीकार किया है, वगैरह 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 एमणे जे बात करवानी हती ए करी, परंतु पाछा ए कहे छे साँच को आँच नहीं। जे माणस डोनाल्ड ट्रम्पनी जेम सवार सांज जुठाणाओ ओके छे, लोकोने मेस्मेराइज करे छे अने एमना भक्तगणने पण आ जुठाणाओ प्रसारित प्रचारित करवा माटे प्रेरे छे, ए माणस कहे छे के सांच को आँच नहीं। तमने ख्याल छे के डोनाल्ड ट्रम्प ए कई तारीखे केटला जुठाणा एमणे ओक्या एना पानाना पाना भरीने एमनी गई मुदतमां त्याना प्रतिष्ठित अखबारोए ए विगतो छापी थी, परंतु आपणा देशमां नरेंद्र मोदीए मीडिया पर जे प्रकारनो अंकुश मेळव्यो छे एमां नरेंद्र मोदीनी गाजवीज करवा सिवाय एमनी आरती उतार्या सिवाय गोदी मीडियामां बीजू कशुं ज नथी होतुं। एटली हद सुधी के तमे अखबारो जोता हो तो तमने अखबारोना जे 8 कॉलमना हेडिंग जोवा मळशे ए पण एक सरखा जोवा मळशे, कारण के ए आदेशो मुजब ए हेडिंग पण अपाय छे, हेडलाइनो बने छे अने एनी क्रिएटिविटी क्या नष्ट थई गई छे अखबार नवीशोनी ए हवे समजवानी प्रजाने पण खबर पड़ी गई छे। एमणे घणी वखत ए अंग्रेजी शब्दों पण ड्रॉप करे छे। एक 28 फेब्रुआरी थी ए शुरुआत करे छे। 28 फेब्रुआरी पहला ए इजराइल केम दौड़ी गया था एनी वात ए करता नथी, ए अमेरिकानुं नाम लेता नथी, ईरान नी वात जाजी करता नथी। ईरान मां ज्यारे राजाशाही हती ने अमेरिकाना पिट्ठू राजाए भारत विरोधी भूमिका लीधी थी अने पाकिस्तान तरफी भूमिका लीधी थी, एनो प्रचार ए आ देशमां કેટલાક અંધભક્તો મોદી ભક્તો એ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે। પરંતુ 1979 માં ઈરાનમાં રાજાશાહી ખતમ કરીને ઇસ્લામિક ક્રાંતિ આવી અને આયાતુલ્લા ખોમેની એ સુપ્રીમ લીડર થયા, ત્યારથી માંડીને આજ સુધી ઈરાને ક્યારેય ભારતની વિરુદ્ધમાં વિશ્વ ફલક પર કોઈ પગલા ભર્યા હોય એવું નથી। હા, જ્યારે ભારતમાં મુસ્લિમોની કતલેઆમ ચાલતી હોય, જ્યારે ભારતમાં મુસ્લિમોને કનડવામાં આવતા હોય, જ્યારે ભારત સરકાર એવી ભૂમિકા લેતી હોય કે જે માનવીય દ્રષ્ટિએ યોગ્ય ન હોય, ત્યારે એ જરૂર એની ટીકા કરી શકે। પરંતુ અગાઉ જેમ ઈરાન પાકિસ્તાનને પડકે હતું, અમેરિકાના પિટ્ઠુ તરીકે કામ કરતું હતું, એવું આ ઇસ્લામિક ક્રાંતિ પછીનું ઈરાન એ ક્યારેય કર્યું નથી અને હંમેશા ભારતને પક્ષે રહ્યું છે। એ બાબત પણ આપણે સમજી લેવાની જરૂર છે। પણ મોદીજી 28 ફેબ્રુઆરી પછીની જે ઘટનાઓ છે એમાં રિલેશનશિપ બિલ્ડિંગ ની વાત કરે છે, ડિસિઝન મેકિંગ ની વાત કરે છે અને ક્રાઇસિસ મેનેજમેન્ટ, આ બધી કેપેસિટી એમને છે ને આ ભારતીય જનતા પાર્ટી વાળાઓ અને મોદી એ હંમેશા આવા જોડકણા કરે છે કે રિલેશનશિપ બિલ્ડિંગ કેપેસિટી, ડિસિઝન મેકિંગ કેપેસિટી, ક્રાઇસિસ મેકિંગ કેપેસિટી, એના ઉપર આપણે ફોકસ કરી રહ્યા છીએ અને ભારતના હિતની चिंता કરી રહ્યા છીએ। ભારતનું હિત એ સર્વોપરી છે, देश का भविष्य सर्वोपरि होता है। भाई તમારી સાથે કોણ કયો ભારતીય असम्मत होई શકે, परंतु એ પાછા જોડે છે। राजनीति में व्यक्तिगत स्वार्थ हावी है।
એ પહેલા એમ કે છે કે 2004 से 2004 से 2010 એટલે કે કોંગ્રેસના શાસનમાં 1,48,000 કરોડના ઓઇલ બોન્ડ એ ડોક્ટર મનમોહનસિંહ પ્રાઇમ મિનિસ્ટર, કોંગ્રેસી પ્રાઇમ મિનિસ્ટરે એમણે જે કર્યા હતા ને એમણે કહ્યું હતું એનો પાછો કોટ કરે છે કે આને વાલી પીઢી પર કર્જ કા બોझ ડાલ રહે हैं. એમનો આ નિર્ણય એ ખોટો હતો એવું મોદી સર્ટિફિકેટ આપે છે. હવે આ દેશની પ્રજાને ખબર હોવી જોઈએ કે એ વાત તો જાણે કે પાછા એમ કે છે કે 2020 પછી એ ઓઇલ બોન્ડના નાણાં ચૂકવવાના હતા, એટલે કે બોજ નાખ્યો કેટલો 1,48,000 કરોડ, અને એ આજે છે ને એમ કે 3 લાખ કરોડ થઈ ગયું. હકીકતમાં આપણી જે ભોળી પ્રજા છે, તાળીઓ વગાડનારી પ્રજા છે, દીવડા પ્રગટાવનારી પ્રજા છે, થાળીઓ વગાડનારી પ્રજા છે, એ પ્રજા એને છે ને આ સાદું ઇકોનોમિક સમજાય અને સરકારી દસ્તાવેજોનો અભ્યાસ કરવામાં આવે તો મોદી જ્યારે સત્તામાં આવ્યા ત્યારે એટલે કે 2014માં 55 લાખ કરોડ રૂપિયાનું ભારતનું દેવું હતું. આજે એ 205 લાખ કરોડને પણ પાર કરી ગયું છે. એટલે બોજ મનમોહનસિંહે લાદ્યો હતો કે નરેન્દ્ર મોદી લાદે છે. નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓ જરૂરી છે, આપણે કહીએ છીએ, પરંતુ જેમ મનમોહનસિંહ જે રીતે રેગ્યુલર ફ્લાઇટમાં જઈ શકતા હતા, નરેન્દ્ર મોદીએ તો 4,000 કરોડના 2 પ્લેન ખરીદ્યા વિદેશી. આમ દેશી સ્વદેશીની વાતો કરે, સ્વનિર્ભરની વાતો કરે અને બધું જ વિદેશી. પેન વિદેશી, ચશ્મા વિદેશી, પોશાક લાખો રૂપિયાના, ખાવાનું લાખો રૂપિયાનું. આ બધી સાદગી અને આ ફકીરી મને લાગે છે કે અગાઉના કોઈ પ્રાઇમ મિનિસ્ટર એમણે આ રીતે ભોગવી નથી. અને મોદી જ્યારે પોતાની જ વાત કરે છે, કેપિટલાઇઝ કરે છે, ત્યારે અટલ બિહારી વાજપેયીની જે રાજપુરુષ તરીકેની છબી હતી એનો પણ એ છે ને ઉલ્લેખ કરવાનું ટાળે છે ને કેપિટલ આઈ પોતે હું અને હું એની જ વાત કરે છે. એટલે એ હંમેશા કહે છે કે કોંગ્રેસે આ બધા આ ભૂલો કરી, ફેસલા ગલત થા, એમ પાછું સર્ટિફિકેટ આપે છે ડોક્ટર મનમોહનસિંહને, જે દુનિયાભરમાં જાણીતા અર્થશાસ્ત્રી હતા અને અમેરિકાના પ્રેસિડેન્ટ પણ એમની વાતને કાન દેતા હતા. અને એમણે જે પગલા લીધા છે એ પગલા જ્યારે જરૂર પડી ત્યારે અમેરિકાની સામે પણ એની ટીકા કરવા માટે પણ એ આગળ આવ્યા હતા, જ્યારે મોદીની તાકાત નથી કે અમેરિકા કે ઇઝરાયલની ટીકા કરી શકે. એ કેમ નથી કરી શકતા એ હવે તો મને લાગે છે નાનું બાળક પણ સમજી ગયું છે. એબસ્ટેન ફાઇલમાં શું નીકળશે એનો સંતાપ કદાચ એમને હશે, અને એટલા માટે એ પોતાની મિનિસ્ટ્રીમાં એબસ્ટેન સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવનાર હરદીપસિંહ પુરી, પેટ્રોલિયમ મિનિસ્ટર, એને છે ને સત્તામાંથી અથવા હોદ્દા ઉપરથી દૂર કરવામાં પણ એમને છે ને સંકોચ થઈ રહ્યો છે. ક્યાંક કોઈક ભોપાળા એ બહાર ન પાડે. એટલે એ પાછા એમ કે છે કોંગ્રેસ નો ફોબિયા જે છે એમને, એ ફોબિયાની અંદર એ પાછા આ ભાષણની અંદર કહે છે, बीते 5-6 वर्षों में हमारी सरकार ने कांग्रेस के उस पाप को धोने का काम किया है. कांग्रेसे कशुं નથી કર્યું, અટલજીએ કશું નથી કર્યું, રાજીવે કશું નથી કર્યું, મોરારજી દેસાઈએ કશું નથી કર્યું. આ બધી વાતો માત્ર જે કંઈ કર્યું છે, આ દેશનો વિકાસ કરી નાખ્યો છે, તો એ નરેન્દ્ર મોદીએ કર્યો છે. એવો છે ને એવા ઢોલ પીટે છે અને પોતે 11-12 વર્ષમાં, છેલ્લા 11-12 વર્ષમાં હજારો કરોડના પ્રોજેક્ટ, એનું લાંબુ લિસ્ટ એ આ TV9 ના સમિટમાં એ રજૂ કરે છે અને પાછા એમાં ઢોલ પણ પીટે છે. જો US ડીલ ને સંમતિ આપનાર મારો પ્રાઇમ મિનિસ્ટર એવો દાવો કરે છે કે 18,000 કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં અમે આપ્યા છે.
એ એમ નથી કહેતા કે આ યુએસ ડીલ થશે એટલે ખેડૂતો, આખા દેશના ખેડૂતોની બરબાદી, વોરવાનો સમય આવશે. એ એમ નથી કહેતા કે આ એમએસપી, સ્વામિનાથન વાળી એમએસપી ની ના અમે ઢોલ પીટતા હતા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે, તો ખેડૂતના ખર્ચ ઉપરાંત એટલે એના કરતા દોઢો એને ભાવ એમએસપી, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, એ મળવો જોઈએ. એ વાત હવે છે ને ભાઈને વડાપ્રધાન તરીકે ભૂલાઈ ગઈ છે. એ એમ કે છે કે એને કાયદો બનાવવાની વાત તો છે ને એ કરતા નથી. એ પાછા કહે છે पहले योजनाएं तो बनती थी लेकिन आज फर्क है, आज परिणाम दिखते हैं. जो પહેલાની યોજનાઓ એટલે 1947માં જે પરિસ્થિતિમાં ભારતીય અર્થતંત્ર છોડીને અંગ્રેજો ગયા હતા, એના પછી જે રીતે ભારતે વિકાસ કર્યો, એ મને લાગે છે કે પ્રજ્ઞાચક્ષુઓને પણ એ વિકાસ દેખાતો હોય, એમાં કોઈ મીનમેક નથી. છતાં મોદીને આ દેખાતો નથી અને તૈયાર ભાણે એ બેઠા છે ત્યારે જ આવું કહી શકે. એ પાછા કહે છે કે જબ રાજનીતિ में विरोध विकास का विरोध होता है, कांग्रेस के गुनाह है. ગુજરાતની છબી કોંગ્રેસ બગાડી રહી છે અને રાષ્ટ્રીય સ્તરે પણ કોંગ્રેસે એ કર્યું છે. મને લાગે છે કે મોદીને કોંગ્રેસનું ઓબ્સેશન છે. કોંગ્રેસ, સતત કોંગ્રેસ અને સતત રાહુલ ગાંધી એની એ વાત કરે છે. રાહુલ ગાંધી જે સાદગીથી જીવે છે, એ સાદગીને બદલે મોટા સાહેબ જે સાહેબી ભોગવી રહ્યા છે, જે ફકીરીની વાતો કરે છે અને લાખોના એ ડ્રેસીસ પહેરે છે, કરોડોના, હજારો કરોડના વિમાનમાં ફરે છે, અબજો કરોડના વિદેશ પ્રવાસ કરે છે અને વિદેશી ધરતી પર એ ભારતનું અપમાન કરે છે, છતાં એ પોતે એવી કહેવાની હિંમત કરી શકે છે કે કોંગ્રેસ એ વિદેશમાં પણ રાહુલ ગાંધી, શાહજાદા એ ત્યાં છે ને ભારતને બદનામ કરે છે. મને લાગે છે પછી એ પાછા કહે છે लोकतंत्र में विरोध जरूरी होता है लेकिन विरोध और विद्वेष के बीच में अंतर है, रेखा है, रेखा है એમ કહે છે. હવે શું કહે છે અને શું આચરણ કરે છે એ તમે બધા જાણો છો, પણ અમારે આ એપિસોડ એટલા માટે કરવો પડ્યો કે ગઈકાલે લોકસભામાં 25 મિનિટ સુધી મોદીએ જે ભાષણ વાંચ્યું, એમાં એમણે નેહરુ અને કોંગ્રેસ આ બે શબ્દ પ્રયોગો જાજા ન લાવ્યા, રાજકીય આક્ષેપબાજી ન કરી અને એ ફોકસ હતા એવું લાગ્યું. ત્યારે બધાને નવાઈ લાગી, કારણ કે સંસદમાં એ જ્યારે મોઢું ખોલે છે ત્યારે એને છે ને સતત કોંગ્રેસનું ઓબ્સેશન છે, સતત રાહુલ ગાંધીનું ઓબ્સેશન છે. અને સામી પાટલીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બેઠા હોય ત્યારે તો નરેન્દ્ર મોદી બોલી શકવાની સ્થિતિમાં નથી હોતા. કાલે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે હતા અને એવા તબક્કે જ મોદી લોકસભામાં આ નિવેદન કરી શક્યા. 23 દિવસ થયા મધ્ય પૂર્વના દેશોના, ખાડી દેશોના યુદ્ધને, ત્યારે છે ને એ નિવેદન કરે છે. 23મા દિવસે જ્યારે રાહુલ ગાંધી એ લોકસભામાં વિપક્ષના નેતાની ખુરશી પર નથી, કદાચ એમને એવો ડર હશે કે રાહુલ ગાંધી વચ્ચે સવાલ કરશે ઉભા થઈને, કરે પ્રાઇમ મિનિસ્ટર તમે છે ને ઇઝરાયલ કેમ દોડી ગયા હતા અને ઇઝરાયલ જઈને તમે આ દેશની 140 કરોડની જનતા વતી ઇઝરાયલના સમર્થનમાં અમે છીએ, આખો દેશ છે, એવું કમિટ કઈ રીતે કરી શકો? અને તમે છે ને ઇઝરાયલને આ દેશવાસીઓનો બાપ કઈ રીતે ગણાવી શકો? રાહુલ ગાંધી કદાચ આવા અણિયાળા સવાલો કરશે એવું એમને સતત ડર હતો, એટલે કદાચ એમણે મોકો ઝડપી લીધો. કારણ કે રાહુલની ગુજરાતની મુલાકાત, આદિવાસી સમાજ સાથે એમનો સંવાદ
બંધારણ રક્ષા માટેનો, આદિવાસી હિતોને માટેનો વડોદરાનો એ કાર્યક્રમ એ અગાઉથી જાહેર થયેલો હતો. એટલે જ મોદીએ એ તક ઝડપી લીધી કે સામે રાહુલ ગાંધી નથી અને રાહુલ ગાંધી આવા સવાલો નહીં ઉઠાવી શકે, કારણ કે હાજર નથી. એટલે મારે જે કહેવાનું છે એ જ હું કહી શકીશ. અને એમાં મોદી લાગતા નહોતા, કારણ કે મોદી પોતાનું ભાષણ આમ સામાન્ય રીતે ટેલિપ્રોમ્પ્ટર ઉપર વાંચે છે. ચૂંટણી સભાઓમાં પણ ટેલિપ્રોમ્પ્ટર ઉપર ભાષણ વાંચે છે. વિદેશમાં તો એ ટેલિપ્રોમ્પ્ટર ઉપર ભાષણ વાંચે છે, અને અંગ્રેજીના ઉચ્ચારો એમના હાસ્યાસ્પદ હોય છે, એ આપણે બધા જાણીએ છીએ. પણ એ સંસદમાં કાગળમાં લખીને પોતાનું ભાષણ વાંચે એવો કદાચ આ પહેલો ઘટનાક્રમ હશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશ અને વિદેશમાં વસતા તમામ મિત્રોને જણાવશો. કારણ સાચી વાત, ટકોરાબંધ વાત એ આપણે આપણી ચેનલ ઉપર સતત કહેતા રહ્યા છીએ. નમસ્કાર.